આજે સવારમાં 9 વાગ્યાથી વિધાનસભા સત્ર હતું, એટલે હું અત્યારે 9 વાગતા પહેલાં 5 મિનિટ પહેલાં જ્યારે અહીંયા વિધાનસભાના મુખ્ય પગથિયા પાસે આવ્યો તો મને જાણવા મળ્યું કે વિધાનસભાને બોમ્બ ઉડાવી દેવા માટેની ધમકી મળી છે. એટલે નમસ્કાર મિત્રો, ગોપાલ ઇટાલિયાનો પૂરો વિડીયો જોઈએ એ પહેલાં તમને જણાવવા માંગીશ કે આપણા ગુજરાતની અંદર વિધાનસભા ગાંધીનગરની અંદર આવેલી છે અને આ વિધાનસભાને બોમ્બ સાથે ઉડાવી મૂકવાની ધમકીઓ આવી રહી છે. તો ગોપાલ ઇટાલિયાનો પહેલાં પૂરો વિડીયો જોઈને પછી આગળ ચર્ચા કરીએ. અમને બધાને પોલીસના માણસો અને સરકારી માણસોએ ધ્યાન દોર્યું કે વિધાનસભાનું સત્ર બાજુના બિલ્ડિંગમાં ચાલુ કર્યું છે. એટલે આ ખૂબ જ ગંભીર સંવેદનશીલ બાબત કહેવાય. ગુજરાતની વિધાનસભાને પણ જો બોમ્બની ધમકીઓ મળે તો એ મને એવું લાગે છે કે અત્યંત ગંભીર બાબત છે. એની ઉપર સરકારે કડક પગલાં લઈ અને જે કોઈ આવારા તત્વોએ આવું કામ કર્યું હોય અથવા તો ખરેખર કોઈ આતંકવાદી સંગઠનો આની અંદર જોડાયેલા હોય તો તાત્કાલિક એની ઉપર પગલાં લઈ અને બીજી વાર કોઈ આવી ખોટી ધમકીઓ મારવાની હિંમત ન કરે એવું કામ કરવું જોઈએ. ગુજરાતની વિધાનસભા એટલે કે ગાંધીનગરની અંદર આવેલી છે, જેને ધમકી આપવામાં આવી છે કે બોમ્બથી બ્લાસ્ટ કરવામાં આવશે. ત્યારથી જ મોટા મોટા નેતાઓની હાલત ઢીંડી થઈ ગઈ છે. તો તમારું શું મંતવ્ય છે આ વિડીયોની અંદર જરૂરથી જણાવજો અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો.